हेलो दोस्तों અમે જઈએ છીએ નાના નાનીના ઘરે સાફ કરો સાફ ચલો કેમ કે નાના નાની એમને 25 દિવસ પછી 4 ધામની યાત્રા કરીને ઘરે આવે છે એમ તો નેપાળ બધું ઘણું બધું હતું અને 4 ધામ બી હતું આ બધું સાફ થઈ જવું જોઈએ હો હા એમ તો અમે બધા એમના સ્વાગત માટે ડેકોરેશન કરવા માટે આવ્યા છીએ વહેલા થોડું ફૂલોથી સ્વાગત થઈ જાય ને એટલે દાદા દાદી તો અને એમાં આ બંને જમંડી પડ્યા એ સાફ કરવા માટે અને અમે વાતો કરતા કરતા ફૂલની પાંખડીઓ દોડતા હતા અને પછી અમે ડેકોરેશન કરીશું બીજા બધાએ પોતપોતાનું કામ લઈ લીધું છે અને અમે બંને ડેકોરેશનનું કામ લીધું છે અને બસ ભોલાભાઈ બી આવી ગયા છે હેલો ચાલો આવી જાઓ બસ પછી અમે બંને ચાલુ કરી નાખ્યું ફૂલોથી રસ્તો બનાવવાનું કેમ કે બહુ અલગ વિચાર્યું હતું અમે પણ ટાઈમ પણ નથી કેમ કે એમને પહોંચવા આવ્યા છે અને ફૂલ પણ થોડા ઓછા હતા એટલે હવે નોર્મલ જ કરીશું વાહ ભાઈ વાહ એપ્રિશિએટ કરવું પડે અને આ મારા લાડકવાયા દિયર છે મીતુ અને મારી જોડે જ હોય મારી હેલ્પ કરવા માટે પાછળ પાછળ ફરે વાતો કરતા કરતા અડધું તો થઈ ગયું અને આ છે ફાઇનલ ડેકોરેશન આગળ પગ ધોવડાવીશું અને અહીંયા દરવાજાએ કંકુ પગલાં કરાવીશું અને પછી મંદિર સુધી લઈ જઈશું આવું વિચાર્યું છે અને જો નાના નાની આવી ગયા છે અમે નાસિક ઢોલ બી મંગાવી લીધા હતા હો અરે એની વગર તો મજા જ ના આવે યાર અને જો દાદીના હાથમાં રમકડાની ઠેલી મીતુભાઈના રમકડા તો ભાઈ દેખાઈ ગયા છે નાના નાની આવી ગયા છે અને આ પ્રદીપ મામા ઇમોશનલ થઈ ગયા છે અમને રડે છે મમ્મી પપ્પાને જોઈને અને 25 દિવસ પછી આ બધા એમને મળે છે તો જો બધા ખુશ બી એટલા થાય છે મમ્મી મામા આ બધા તો રડવા લાગ્યા છે ખુશીથી કે મારા મમ્મી પપ્પા આટલી મસ્ત યાત્રા કરીને પાછા આવી ગયા છે નાચે છે બધા મજા આવી ગઈ અને મમ્મી જો મમ્મીનું ચાલુ થઈ ગયું છે રડવાનું બસ હવે નાચવા બી માંડ્યા છે ખુશીના આંસુ હતા એ તો અમારા સોનુબેન સામયું લઈને આવ્યા છે દાદીનું અને દાદાનું સામયું કરશે એમને અને હેતુબેન આરતી કરશે
રોહન અને દ્રષ્ટિબેન મસ્તી કરતા હતા આવી રીતે, અને સાથે સાથે હવે પપ્પા બી જોવો મામા ઉપર ગુલાલ ઉડાડો એવું કહે છે. ત્રણેય મળીને નાટક કરે છે. બસ પછી નાસ્તા લાવી દીધા છે ઘરે. દાદા થોડા થાકી ગયા છે, પણ દાદીમાં એનર્જી જોવો. 25 દિવસનો પ્રવાસ કરીને આવ્યા છે તો બી હજી એમનો ડાન્સ ચાલુ છે. એમ તો અમે બધા બહુ નાચવાના હતા, પણ દાદાની તબિયત થોડી સારી નથી એટલે ફટાફટ અંદર લાવી દીધા. બાકી અમે તો ગરબા બી રમવાના હતા કેમ કે દાદીમાં તો ફૂલ એનર્જી છે ભાઈ. દાદી તો હજી ગરબા બી રમી શકે ને, ડાન્સ બી કરી શકે. પછી બંને મામા અને મામી એમના પગ ધોયા પાણીથી અને દૂધથી. બધા એમના આશીર્વાદ લે છે. અને આ બાજુ અમે ડાન્સ કરતા હતા. દાદીમાં તો એનર્જી છે ભાઈ, અને બધાની ખુશીનો પાર નથી કેમ કે કેટલા દિવસો પછી અમે એમને જોયા છે. નાની વગર તો આ ઘર એકદમ સૂનું લાગે. ઘરમાં રોનક આવી ગઈ છે અત્યારે હવે. આવીને તરત બંને માતાજીના દર્શન કર્યા. પછી દાદી બહાર જાય છે કેમ કે એમના ભજનના ગ્રુપવાળા બધા આવ્યા હોય છે એમને મળવા માટે. અને આજે તો આજુબાજુવાળા બી આવી ગયા છે. અને દાદા થોડી પૂજા કરી લેશે અને બારે બધા બેઠા છે એમની માટે અમે થોડું ઠંડુ બનાવીએ છીએ. આ પેલા મેગીવાળા મોટા દીવા. બસ પછી બધાને ઠંડુ આપી દીધું અમે. એ બધા વાતો કરશે. આટલા બધા દિવસની વાતો ભેગી થઈ હશે ને બધી બહેનપણીઓની. પછી બધાએ થોડી ફોટોગ્રાફી કરી. બધા એમને પગે લાગતા ફોટો પડાવ્યા. અને મોટા મામા બી થોડા ઇમોશનલ થઈ ગયા. રસોઈ ચાલુ થઈ ગઈ છે. અને આ બેન જો અને ચલો સાફ થઈ જવું જોઈએ બધું. નાની એમને ગયા હતા તો ખાલી 3 ઠેલા લઈને
અને જો પાછા આવ્યા એ ટેલા સામાન આવ્યો છે અમારા માટે. જો આ દાલ બાટીનું કુકર લઈને આવ્યા છે ત્યાંથી. અને આ તો રમકડા તો હોય જ આ બંનેના. બસ પછી થોડી થોડી વસ્તુ દાદી કાઢતા ગયા અને આમ જોતા ગયા. જો આ આવી ગઈ છે બાર્બી ડોલ. આ રસોડા સેટ આવી ગયો છે. અત્યારે આ નવરી કરી નાખવાના છો ઢીંગલીને. જો 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 આ નાટકો જો આમ તોડી નાખવાના. બે 3 દિવસ માટે આ રસોડા સેટ એટલેથી છૂટશે નહીં. ઓકે ચલો મમરા ખાવા. અને આ નેપાળથી દાદી બધા માટે માળાઓ લાયા છે. આમની માટે આ ટી શર્ટ અને નાની અમારા બધા માટે જે વસ્તુ લઈને આવ્યા હતા એ કાઢી કાઢીને બધું દેખાડવા માંડ્યા હતા. અને અમે બધા બેસી ગયા હતા એમની આજુબાજુમાં. અને એટલું બધું વસ્તુ હતું. નાનું નાનું જે હોય ને તગારું લઈ આવ્યા કે એમાં જ મૂકવા થાય બધું. અને પછી આ સ્વેટર, આમની હુડી, બધા માટે કંઈક ને કંઈક લઈને તો આવ્યા હતા હો બધા માટે. અને પછી અમારા બધા માટે કલકત્તા વાળી સાડી, બેંગોલી સાડી. ખજાનો લાયા છે ખજાનો. અને હજી તો તમે જોજો કેટલો ખજાનો નીકળે છે. એમને જે વસ્તુ લીધું હતું એ મળતું નહોતું. એમને એમ લાગ્યું કે ખોવાઈ ગયું છે અને પછી મળી ગયું તો કેટલા ખુશ થઈ ગયા. બતાવો. અને આ જો અમે બધા કેવી રીતે ગોઠવાઈ ગયા છે એમની આજુબાજુમાં. જે જે વસ્તુ કાઢે છે એ બધું જોઈએ છીએ પહેરી પહેરીને. અને એમની જે ભજનવાળી મંડળી છે એ બધા માટે કંકાવટી લઈને આવ્યા છે. બસ લ્યો દાદી ખજાનો લાઈન બેહી ગયા છે અને અમે ખજાનો કાઢીને જોવી છે. અને બધા માટે આવી બંગડીઓ. આજે આખું તગારું તો જોકે ભરાવાનું જ છે. ધીરે ધીરે કરતા ભરાતું જાય છે. અને એમને જે નાસ્તો લઈ ગયા હતા એ એમને તો ના ખાધો અને અહીંયા લાવે ને તો અમે બધા ખાવા માંડ્યા. ત્યાં બધો પથારો ખોલીને બેહી ગયા હતા જો ને. અને લાસ્ટમાં કેન્ડી બી ત્યાંથી લઈને આવ્યા. બોલો આ સ્પેશિયલ નેપાળી કેન્ડી છે. અને પછી અમે બીજું બધી તો રસોઈ થઈ જ ગઈ હતી. ખાલી રોટલી બાકી હતી તો અમે બંને મસ્તી કરતા કરતા એ બી બનાવતા હતા. કસ્ટમર છે આ શેફ છે જે બધી વસ્તુઓ કાપી રહ્યો છે. અને અમે ત્યાં રોટલી બનાવતા હતા અને આ 3 જો. અને સ્પેશિયલી આ જોવો રસોડા સેટ લાવ્યા છે સોનુબેન માટે. અને આ મંડી પડ્યા છે રસોડા સેટથી રમવા માટે. અને પછી અમે અમારા નાટકો ચાલુ કરી દીધા. આખું તગારું જે ભરાઈ ગયું હતું એ દેખાડવા માંડ્યા બધાને. આ આની માટે લાવ્યા, આની માટે લાવ્યા. આસામથી સ્પેશિયલ ચા બી લાવ્યા હતા. કેટલું બધું લઈને આવ્યા છે જોવો ને. પણ અને પછી એ બધું સાઈડમાં કરીને બધાને જમવા બેસાડી દીધા. બારે બધા જમતા હતા ને અમે અંદર પાછા મસ્તી કરવા ભેગા થઈ ગયા બધા. પછી અમે બી જમવા બેસી ગયા. સમૂહ ભોજન.
અને લાસ્ટમાં મંજીરા બાકી રહી ગયા હતા હો પાછા. અને જમીને ફ્રી થઈને અમે પાછા બધા બેસી ગયા વાતો કરવા. આ જો મામા જોડે લાડ કરે છે. પ્રસાદી ગંગાજળ બધું લાવ્યા હતા, એ બધું આપ્યું. પછી સાંજ પડતા દ્રષ્ટિબેન એમને ઘરે ગયા અને પાછળ અમે બી નીકળી ગયા. જો તમને આવા બ્લોગ ગમતા હોય અને આવા બ્લોગ જોવા હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.